આજે તો છે ને રાતનો બર્થડે હતો એટલે સવારમાં સૌથી પહેલાં મેં એમને વિશ કરી અને બસ એ તો એમના કામ ઉપર નીકળી ગયા હતા અને હું મારા કામ ઉપર વર્ગી ગઈ હતી. હવે આઈસિંગ કરી થોડીક વાર અને બપોર વચારે છે ને આપણે કેક બનાવવાનું કામ કરવાનું હતું. હવે કેક બનાવીને થોડીક વાર મેં એને સેટ થવા ફ્રીઝરમાં રાખી દીધી હતી. ત્યાં સુધીમાં મેં છે ને અહીંયા રૂમ ડેકોરેશન કરવાનું કામ કર્યું હતું. હવે છે ને રાજ માટે આ કેક બનાવવાનું, આ રૂમ ડેકોરેશનનું આ બધું છે ને થોડુંક સરપ્રાઈઝ જ હતું. એને કાંઈ પણ આઈડિયા હતો ને કે કિંજલ આવું બધું કરશે, પણ હા એને એ તો ખબર હતી કે કિંજલ કંઈક તો તીકડમ કરશે, કેમ કે એના બર્થડે ઉપર નાના મોટું હું કંઈક તો કરી જ લઉં છું, એમનો ખાલી તો નથી જ જવા દેતી. અને બસ અહીંયા છે ને મેં મસ્ત મજાનું હેપી બર્થડે વાળા સ્ટીકર મંગાવી લીધા હતા ઓનલાઈન. તો બસ અહીંયા બેડ ઉપર મેં છે ને એ જ લગાવી દીધા હતા અને અહીંયા જ કેક કટિંગ કરવાનો મારો પૂરેપૂરો પ્લાન હતો. અને બસ હવે આ બધું ડેકોરેશન કરીને મેં એમના મનપસંદની રસોઈ પણ બનાવી નાખી હતી. હવે રાજનો ભલે બર્થડે હોય પણ હા, તૈયાર થવાનું કામ આપણે જ કરવાનું છે. હવે રાજ આવ્યા હતા ને ત્યારે મેં આખા ઘરમાં છે ને લાઇટ્સ ઓફ કરી દીધી હતી અને એ આવીને એકદમ ખુશ થઈ ગયા હતા કે વાહ, મને થોડોક તો આઈડિયા હતો કે તું શાંતિથી બેસવાની તો છો નહીં. વળી પાછી મેં એને છે ને અહીંયા બર્થડે વિશ કરી હતી અને એણે મને છે ને આ બધું ડેકોરેશન અને સરપ્રાઈઝનું થેન્ક યુ કીધું હતું. અને બસ અહીંયા લાસ્ટમાં અમે બંને છે ને મસ્ત સેલિબ્રેશન કર્યું, કેક કટિંગ કરી. જો કે અમે બંને જ હતા, બીજું કોઈ હતું નહીં. અને રાજ માટે છે ને ભાઈ આ બધું બર્થડે સેલિબ્રેશન, કેક કટિંગ અને સરપ્રાઈઝ એટલું બધું ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. એના માટે છે ને અમે બંને મસ્ત શાંતિથી બેસી અને જમીએ અને ઘરમાં એકદમ શાંતિભર્યું વાતાવરણ રહીને એ જ એના માટે સેલિબ્રેશન છે. તો કંઈ નહીં, આવી રીતે નાનો એવો બર્થડે સેલિબ્રેશન કર્યું હતું. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.